નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। જ્યાં દોસ્તો હાલ ઉત્તરીય ઠંડા પવનો તેમજ પવનની ગતિના કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ન્યુક્લિયર પ્રોગ્રામો, માનવ સર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર અસર કરી રહ્યા છે। તો આગામી 18 જાન્યુઆરીની આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે 18 થી લઈને 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત માટે ચીન બન્યું સૌથી મોટું નિકાસ બજાર। જ્યાં દોસ્તો અમેરિકાના ટ્રમ્પ ટેરિફ દબાણની વચ્ચે ચીન પણ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે। તેમજ નાણાકીય વર્ષ 2025 અને 26માં ભારતની ચીન ખાતેની નિકાસ 33% વધીને $12.22 અબજ ઉપર પહોંચી છે। તેમજ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં PCBSની નિકાસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। તો કૃષિ તેમજ દરિયાઈ ઉત્પાદનોની પણ વધતી માંગના કારણે ભારતીય નિકાસકારો હવે અમેરિકાના બદલે ચીન તરફ વધારે આકર્ષાયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સ્વરોજગાર લક્ષી લોન યોજના। જ્યાં દોસ્તો ગુજરાતની સરકારે યુવાનો તેમજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વરોજગાર લક્ષ્મી યોજના હેઠળ નાના વ્યવસાયો શરૂ કરવા માટે ઈચ્છુક અરજદારોને આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવે છે। તો આ યોજનામાં 40 જેટલા જુદા જુદા નાના વ્યવસાયો માટે મહત્તમ ₹10 લાખ સુધીની લોન આપવામાં આવે છે। તો અરજી સમાજ કલ્યાણ પોર્ટલ ઉપરથી તમે કરી શકો છો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશમાં પહેલીવાર આવું બનશે, જ્યાં દોસ્તો આ વર્ષે 2026નું બજેટ 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવારે રજૂ કરવામાં આવશે। તેમજ સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે તેમજ તે 2 એપ્રિલ સુધી ચાલશે। તો રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે તેમજ આર્થિક સર્વેક્ષણ 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે। તો રવિવાર હોવા છતાં પણ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે। તો બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે તેમજ બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ કિસાનની રકમમાં થશે વધારો। જ્યાં દોસ્તો 2026ના બજેટ પહેલા ખેડૂતોમાં પીએમ કિસાન સન્માન નિધિ અંગે મોટી અપેક્ષાઓ ઊભી થઈ છે। તો હાલ આ યોજના હેઠળ યોગ્ય ખેડૂતોને વર્ષના કુલ ₹6000ની સહાય 3 હપ્તામાં મળે છે। પરંતુ ખેતીના વધતા ખર્ચના કારણે અનેક ખેડૂત સંગઠનો હવે આ રકમ 8000 સુધી વધારવાની માંગણીઓ પણ કરી રહ્યા છે। તો નિષ્ણાતોના મતે સહાય વધારવાથી નાના ખેડૂતોને રાહત મળશે તેમજ ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે। જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ અધિકૃત સંકેતો મળ્યા નથી। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલ કંપનીઓના અધિકારીઓ સાથેની બેઠક બાદ વેનેઝુએલાનું 5 કરોડનું બેરલ તેલ વેચવાની જાહેરાત કરી છે। તો આ સાથે જ ટ્રમ્પે સંકેતો પણ આપ્યા છે કે તેઓ ભારતને પણ આ તેલ ખરીદવાની મંજૂરી આપવા માટે તૈયાર છે। તો તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે કઈ કંપનીઓ વેનેઝુએલામાં તેલ ઉત્પાદનના વધારવા માટે રોકાણ કરશે અને તેનો નિર્ણય પણ અમેરિકા લેશે। તો આ પગલાંથી વૈશ્વિક તેલ બજાર અને તેમજ ભારત અને અમેરિકાના વ્યાપારી સંબંધો ઉપર પણ મોટી અસર પડશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નિયમોનું પાલન નહીં કરનાર થશે જેલ ભેગા। જ્યાં દોસ્તો ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ તેમજ રાજ્યમાં પોલીસ કમિશનરો દ્વારા સુરક્ષાના હેતુથી કડક જાહેરનામાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે। તો આદેશ અનુસાર 12 થી લઈને 21 જાન્યુઆરી 2026 સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે સિન્થેટિક માંજા ઉપર કે ચાઇનીઝ તુક્કલોના વેચાણ તેમજ ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે। તો જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવવા, કપાયેલી પતંગોને પકડવા માટે લાકડીઓ લઈને દોડવા કે ભયજનક ધાબા ઉપરથી પતંગ ઉડાવવા માટે સામે પણ મનાઈ કરવામાં આવી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું થશે ઉદ્ઘાટન. જ્યાં દોસ્તો વડાપ્રધાન મોદી 17 જાન્યુઆરીએ ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું માલદા ટાઉનથી ઉદ્ઘાટન કરશે. તો આ ટ્રેન હાવડા તેમજ કામાખ્યા વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે. તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ 6 નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. તો આ સાથે જ રેલવેમાં ટેકનોલોજી તેમજ એઆઈના ઉપયોગ સાથે 2026માં મોટો બદલાવ પણ આવશે. તો સ્લીપર ટ્રેનનું ભાડું ₹2300 થી લઈને ₹3600 એટલે કે 3600 વચ્ચે રહેશે અને તે પણ 180 કિલોમીટરની ઝડપે દોડશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતમાં ઈ પાસપોર્ટ લોન્ચ થયો. જ્યાં દોસ્તો ભારતમાં સરકારે ઈ પાસપોર્ટની સેવા શરૂ કરી છે. જેમાં પાસપોર્ટમાં ઉચ્ચ સિક્યુરિટી માટે RFID ચિપ ઉમેરવામાં આવે છે. તો આ ઈ પાસપોર્ટમાં હોલ્ડરની બાયોમેટ્રિક તેમજ અંગત માહિતી સુરક્ષિત રીતે સ્ટોર થાય છે, જેથી મુસાફરી દરમિયાન ઝડપી તપાસ તેમજ વધારે સુરક્ષા મળે છે. જ્યારે પહેલાના પાસપોર્ટ પણ હવે ત્યાં સુધી માન્ય રહેશે જ્યાં સુધી તેની અવધિ એટલે કે વેલિડિટી પૂરી ન થાય. તો તમામ નવા અથવા તો રેન્યુઅલ અરજદારોને હવે ઈ પાસપોર્ટ જ મળશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હજુ પણ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક સુધી કડકડતી ઠંડી રહેશે. તો કચ્છનું નલિયા 4.8 ડિગ્રી તાપમાનના લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નોંધાયું છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 9.1 ડિગ્રી તેમજ ઉત્તર ગુજરાત ડીસામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડના દરેક નાગરિકને $1 લાખ ઓફર કરી છે. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવા માટે નવો દાવ ખેલ્યો છે. તો અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસ ગ્રીનલેન્ડના 57,000 નાગરિકોને ડેનમાર્કથી અલગ થવા માટે માથાદીઠ $1 લાખ સુધી ચૂકવવાની પણ યોજના બનાવી રહ્યું છે. તો ખનિજ સંપત્તિ તેમજ વ્યૂહાત્મક સુરક્ષા માટે મહત્વના આ ટાપુ ઉપરના અમેરિકી વલણથી યુરોપિયન દેશો નારાજ છે. તો ડેનમાર્કે પણ ચેતવણી આપી છે કે જો આક્રમણ થશે તો નાટો જોખમમાં મુકાઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રશિયાના દબાણ સામે અમેરિકા નમ્યું. જ્યાં દોસ્તો રશિયાના દબાણ બાદ અમેરિકાએ જપ્ત કરાયેલા ઓઇલ ટેન્કર મેરિનેરામાંથી 2 રશિયન નાગરિકોને મુક્ત કર્યા છે. તો રશિયન વિદેશ મંત્રાલયે આ પુષ્ટિ કરી છે કે અમેરિકાએ 7 જાન્યુઆરીના રોજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાંથી આ જહાજો જપ્ત કર્યા હતા. તો જહાજ ઉપર કુલ 28 લોકો સવાર હતા, જેમાંથી 3 ભારતીય સભ્યો પણ હજુ પણ તેમની કસ્ટડીમાં છે. તો રશિયાના સતત પ્રયાસો બાદ આ સફળતા મળી છે, પરંતુ ભારતીયોને મુક્તિ હજુ બાકી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. રાજકોટની જ્વેલરીને મળશે વૈશ્વિક મંચ. જ્યાં દોસ્તો રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થયું છે, જેમાં 30 દેશોના 350થી વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે. તો વિદેશી બાયર્સ એટલે કે વિદેશી ખરીદદારો રાજકોટની 18 જેટલી ફેક્ટરીઓની મુલાકાત લઈને હેન્ડક્રાફ્ટેડ જ્વેલરી અને કાસ્ટિંગ ડિઝાઇન પણ નિહાળશે. તો આ સમિટ દ્વારા એરોસ્પેસ તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રે કરોડોના રોકાણની પણ શક્યતા છે. તેથી લેથ મશીનથી શરૂ થયેલી રાજકોટની સફર હવે ફાઇટર પ્લેન પાર્ટ સુધી પણ પહોંચી શકે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ ક્ષેત્રે પર્સનલાઇઝ્ડ લર્નિંગ છે. જ્યાં દોસ્તો વર્ષ 2026માં શિક્ષણ ક્ષેત્રે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. તો હવે શાળાઓમાં દરેક વિદ્યાર્થીને શીખવાની ક્ષમતા અનુસાર કસ્ટમાઇઝ્ડ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. તો આ ટેકનોલોજી નબળા વિષયોને ઓળખીને વિદ્યાર્થીઓને પર્સનલ ટ્યુશનની જેમ માર્ગદર્શન આપે છે. તો આનાથી માત્ર ગોખવાની પ્રથા નાબૂદ થઈ રહી છે, તેમજ પરંતુ જટિલ જેવા વિષયોને પણ સમજવા માટે વર્ચ્યુઅલ રિયાલિટીનો પણ ઉપયોગ વધ્યો છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતીય ઇતિહાસમાં સૌથી મોટો આઈપીઓ. જી હા દોસ્તો, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ જૂન 2026 સુધીમાં શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે. તો રોયટર્સના અહેવાલ અનુસાર કંપની આ આઈપીઓ દ્વારા 2.5% હિસ્સો વેચીને $4 અબજ એટલે કે આશરે 37,000 કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. જો આ સફળ થશે તો તે ભારતીય ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થશે. તો જેનું કુલ વેલ્યુએશન $180 અબજની આસપાસ હોઈ શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઉત્તરાયણમાં બ્રાઝિલિયન જેન પ્રો ફિરકીની ધૂમ છે. જી હા દોસ્તો, આ વર્ષે મકર સંક્રાંતિ ઉપર બ્રાઝિલિયન પેટર્નની જેન પ્રો ફિરકી આકર્ષણનું કેન્દ્ર બની છે. તો આ વુડન ફિરકીની ખાસિયત એ છે કે પતંગ ચગાવવા હવે ફિરકી પકડવા માટે કોઈ વ્યક્તિની જરૂર નહીં પડે. તો અત્યાર સુધીમાં 4,000 જેટલી ફિરકીઓ વેચાઈ ચૂકી છે. તો હલકા વજનની આ ફિરકીમાં 5,000 વાર દોરી સમાઈ શકે છે. તેમજ તે સિંગલ લોકો તેમજ યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતને લાગ્યો મોટો ઝટકો. જી હા દોસ્તો, નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $9.809 બિલિયન ઘટતા દેશને આર્થિક ઝટકો લાગ્યો છે. તો સતત 4 અઠવાડિયાના ઘટાડા બાદ હવે કુલ ભંડાર $686.801 બિલિયન ઉપર પહોંચી ગયો છે. તો આ દરમિયાન સોનાના અનામત ભંડારમાં પણ $2.058 બિલિયન નો ઘટાડો નોંધાતા તે પણ $111.262 બિલિયન થયો છે. તો ડોલર સામે રૂપિયાની સ્થિર રાખવાના પ્રયાસો વચ્ચે આ ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. જી હા દોસ્તો, વિશ્વ વિખ્યાત મોઢેરાના સૂર્ય મંદિરના પ્રાંગણમાં દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ઉત્તરાયણ પછીના પ્રથમ શનિ અને રવિવાર એટલે કે 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરાર્ધ મહોત્સવનું ભવ્ય આયોજન થશે. તો આ મહોત્સવ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ધરોહરને જીવંત રાખવા માટે પ્રસિદ્ધ છે. તો દેશ અને વિદેશના નામાંકિત અને લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારો આ ઐતિહાસિક સ્થળે પોતાની અદ્ભુત કલાઓનું પ્રદર્શન પણ કરશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું કે મારી પાસે અમિત શાહ વિરુદ્ધ પેનડ્રાઈવ તેમજ પુરાવા છે. જી હા દોસ્તો, ટીએમસીના આઈટી સેલ ચીફના ઠેકાણા ઉપર ઈડીના દરોડાના વિરોધમાં ટીએમસીએ દિલ્હીથી કોલકાતા સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો સીએમ મમતા બેનર્જીએ ઈડી સામે 2 એફઆઈઆર નોંધાવી અને કોલકાતામાં કૂચ પણ કરી હતી. તો મમતાએ દાવો કર્યો છે કે તેમની પાસે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આરોપી વાળી પેનડ્રાઈવ છે. તો તેમણે કહ્યું છે કે કોલસા કૌભાંડની રકમ દિલ્હીના વરિષ્ઠ ભાજપ નેતાઓ સુધી પહોંચે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રશિયાનો યુક્રેન ઉપર ભયાનક હુમલો. જી હા દોસ્તો, રશિયાએ ફરી એકવાર યુક્રેન ઉપર રાતોરાત 242 જેટલા ડ્રોન અને 36 જેટલી મિસાઇલો વડે ભીષણ હુમલો કર્યો છે. તો આ હુમલામાં બીજી વાર અત્યંત ઘાતક ઓરેસ્ટ્રિક હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે કીવમાં 4 લોકોના મોત થયા છે તેમજ 25 લોકો ઘાયલ થયા છે. તો રશિયાએ આને પુતિનના નિવાસસ્થાન ઉપર થયેલા ડ્રોન હુમલાનો બદલો ગણાવ્યો છે. તો તે આ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખા તેમજ કતારના રાજદૂતાવાસને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો માત્ર 2 દિવસમાં ₹24,600 મોંઘું થયું સોનું. જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. તો છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામ દીઠ ₹24,600નો વધારો થયો છે, જ્યારે 10 ગ્રામના ભાવમાં ₹2,460નો વધારો થયો છે. તો ગઈકાલે 10 ગ્રામ સોનાના ભાવ ₹1,40,660 ઉપર પહોંચ્યો છે. તેમજ 22 કેરેટ સોનાની કિંમત ₹1,28,750 નોંધાઈ છે. તો ચાંદીમાં પણ તેજી જોવા મળી છે, જ્યાં 1 કિલો ચાંદીનો ભાવ ₹2,60,000 પહોંચ્યો છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મંદી વચ્ચે નવસારીમાં મેગા ટ્રેડ ફેર સફળ રહ્યો। જી હા દોસ્તો, છેલ્લા 17 વર્ષથી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મેગા ટ્રેડ ફેરનું આયોજન થાય છે। તો આ વર્ષે પણ ફેર ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો અત્યાર સુધીમાં 45,000થી વધારે નાગરિકોએ તેની મુલાકાત લીધી છે, તેમજ લગભગ 100 જેટલા ત્યાંના સ્ટોલ્સમાં કિચનવેર, હોમ ડેકોર, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક બાઇક્સ, ટ્રેન્ડી કપડાં, એસેસરીઝ તેમજ સ્વાદિષ્ટ ફૂડ કોર્ટની પણ વાનગીઓ ઉપલબ્ધ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પ્રેમથી માની જાઓ, નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। જી હા દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ઉપર કબજો કરવા ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવો વધ્યા છે। તો ટ્રમ્પનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ વ્યૂહાત્મક રીતે મહત્વનું છે, કેમ કે ત્યાં રશિયા અને ચીનની ગતિવિધિઓ વધી રહી છે। તો તેમણે ચેતવણી આપી છે કે જો સમજાવટથી કામ નહીં ચાલે તો તેઓ કઠોર માર્ગ અપનાવતા અચકાશે નહીં। તો ડેનમાર્કે સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો નવી સ્કીમ તો દર મહિને ₹5,550ની ગેરંટેડ આવક। જી હા દોસ્તો, ભારતીય ડાક વિભાગની માસિક આવક યોજના દ્વારા તમે દર મહિને ₹5,550 સુધીની નિશ્ચિત આવક મેળવી શકો છો। તો આ યોજનામાં વાર્ષિક 7.4% વ્યાજ દર મળે છે। તો તેમજ રોકાણની મુદત પણ 5 વર્ષની હોય છે। તો સિંગલ ખાતામાં મહત્તમ ₹9 લાખ તેમજ સંયુક્ત ખાતામાં ₹15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે। તો ઓછામાં ઓછા ₹1,000થી આ ખાતું ખોલાવી શકાય છે। તો આ યોજનાની પરિપક્વતા બાદ રોકાણકારોને મૂળ રકમ પરત મળે છે, તેમજ વ્યાજની રકમ પણ દર મહિને બચત ખાતામાં જમા થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસનું મનરેગા બચાવ આંદોલન। જ્યાં દોસ્તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર મનરેગા યોજનાની નબળી પાડવાના આરોપો લગાવીને રાજ્યભરમાં મનરેગા બચાવ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે। તો ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ નિર્ણય જાહેર કરાયો છે। તો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બજેટ કાપ, વેતન વિલંબ અને કામના દિવસો ઘટાડીને યોજનાને નિષ્ક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર, ભારતે અમેરિકાને રોકડું પરખાવી દીધું। જી હા દોસ્તો, અમેરિકા દ્વારા રશિયન તેલની ખરીદી મુદ્દે ભારત ઉપર 500%ના ટેરિફ લગાડવાના પ્રસ્તાવ સામે વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે। તો ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 1.4 અબજ નાગરિકોની ઉર્જા સુરક્ષા માટે બજાર અનુસાર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે। તો પ્રવક્તા રણધીર જાયસવાલે પણ અમેરિકાના તે દાવાને પણ નકાર્યો હતો। તો પીએમ મોદીએ પણ ફોન ન કરતા ટ્રેડ ડીલ પણ અટકી છે। તો તેમણે જણાવ્યું કે 2025માં બંને નેતાઓ વચ્ચે 8 વખત વાતચીત થઈ હતી।